બહુ બધા પ્રભુજીઓ ત્યાં આવે છે. આમાં મેજોરિટી અત્યારે એક કોમન જો આપણે રીઝન શોધીએ તો શું છે? એ નશાખોરી, ડ્રગ્સ છે, ઇમોશનલી કહેવાય ને કે એમને તરછોડવામાં આવેલા છે, કે એમની સાથે કોઈ એવી કુદરતી પરિસ્થિતિ આવે છે. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. મેં જ્યાં સુધી સમજ્યો છું એટલું બધું ડોક્ટરી જ્ઞાન તો નથી મારી પાસે, પણ મેં જ્યાં સુધી નજીકથી એવા લોકોને મેં જોયા છે એટલું જ કહી શકીશ કે પાગલપન જે છે એ નાનપણથી એક અલગ વ્યવસ્થા સાથે પેદા થતું હોય છે. ઓકે. મોટા થઈ જાય પછી એક અલગ પાગલપન સાથે પેદા થતું હોય છે, અને પછી એક એવું પણ પાગલપન છે કે જેની અંદર ભગવાનની સાથેનો મિલાપ હોતો હોય છે. બરોબર. જે માનસિકતા જે રોગ છે, જો જન્મજાત હું કહી શકું, જેની અંદર બુદ્ધિનો વિકાસ ઓછો હોવો, કે જેને આપણે અમુક બાળકો જોઈએ જેને ઉંમરમાં મોટા છે પણ એની હરકતો નાના બાળકો જેવી છે કે જેનો મગજનો વિકાસ નથી થયો. બીજું જે મેં તમને કીધું કે અમુક ઉંમર થયા પછી એ પાગલપનમાં આવતા હોય છે, કે જેનું બે રીઝન છે. એક તો એનો પરિવાર અને બીજું એની આદત, કે જેના લીધે કાં તો આદત તો પરિવાર નથી ગમતો ને પરિવારને એની આદત નથી ગમતો, અને પછી એ સમાજની બહાર નીકળી જતા હોય છે. અને જ્યારે સમાજની બહાર નીકળે, પરિવારની બહાર નીકળે, રોડ ઉપર નીકળે તો એને ટાઈમ પર જમવાનું નથી મળતું, ટાઈમ પર સારા કપડાં નથી મળતા, ટાઈમ પર સારી સત નથી મળતી, જેના લીધે માણસની વ્યવસ્થા બગડતી જતી હોય છે. અને જ્યારે ગંદકીનો સામનો કરે છે પછી એની માનસિક સ્થિતિ પણ એવી થતી લાગે અને પછી સમાજની દ્રષ્ટિએ પાગલ થઈ જતો હોય છે. ત્રીજી મેં વાત કરી કે જેને આપણે સાધુવાદ કહી શકીએ, કે જે આપણા જે ગુરુજનો છે જેને ભગવાન પ્રત્યે એટલો રસ, રુચિ અને ભગવાન સિવાય એને કોઈ સાથે નાતો નથી, કે જે માત્ર ભગવાન ભોળાનાથનું ભજન કરે છે, ભગવાન કૃષ્ણનું ભજન કરે છે, જે પણ ભગવાનને બિલીવ કરે છે, કે જે સાધુવાદની અંદર એ પણ એક એનું પાગલપન છે, જેમાં ભક્તિ જોડાયેલી છે, જેની સાથે ભક્તિ જોડાયેલી છે. અને એ પાગલપનની પણ દિશા આખી અલગ છે. અને બસ આ વ્યવસ્થા સાથે અમે જે કામ કરીએ છીએ, કે જે વચ્ચેની મેં વાત કરી, કે જે સમાજની અંદર આવી રીતે પરિવાર અને એની આદતોના લીધે જે તરછોડાયેલા છે, તો એવા વ્યક્તિત્વ માટે એને ફરી પુનઃ મિલાપ થાય પરિવારની અંદર, એનો ફરી સ્થાપના થાય પરિવારની અંદર, તો એ પ્રયત્ન આપણે કરીએ છીએ. ઓકે, બટ આ કહેવાય ને કે મારો ક્વેશ્ચન્સનો કહેવાય મને અડધો જવાબ તો મળ્યો, બટ આઈ એમ સ્ટીલ ધેર કે એ લોકોની આદત એમને અલગ બનાવે છે કે પરિસ્થિતિ? મતલબ પોતે રિસ્પોન્સિબલ છે કે પરિસ્થિતિ રિસ્પોન્સિબલ છે? પોતે. અને સૌથી મોટું જવાબદાર છે એમના માતા પિતા અને એમનું નજીકના લોકો, એમના બેન, ભાઈ, કાકા, કાકી, મામા, મામી, બધા લોકો. સાયન્ટિફિક મેં એક જગ્યાએ સાંભળેલું કે એક રીઝન છે કે ભાઈ એકને એક વર્ડ્સને તમે 1000થી પણ વધારે વખત સાંભળો તો એને પછી તમે એક્સેપ્ટ કરી લ્યો છો કે નહીં, આ વર્ડ્સ જ સાચો છે. એના તો ઘણા બધા ઉદાહરણો છે, પણ હું સિમ્પલ ઉદાહરણ આપું તમને કે આપણે માનો કે મારી અથવા તમારી નજીકનો કોઈ એવો વ્યક્તિ છે કે જેને આપણે વારે વાતે એટલે તું તો ગાંડા જેવો છો, તને કઈ ખબર નથી પડતી. આપણે આ એક લાઈન બોલતા હોઈએ છીએ, તું તો બુદ્ધિ વગરનો છો, તને કાંઈ ખબર નથી પડતી, તું તો આવો જ રહેશે, જો ફલાણાનો છોકરો આમ પહોંચ્યો, તું આમ કરશો, તું પેલું કરશો, તારામાં કઈ બુદ્ધિ